અમદાવાદ શહેરની અંદર બનેલી જે ઘટના છે, જે યુવાન પત્રકારનો અવાજ દબાવવા માટે આજે પ્રશાસન મહેનત કરી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે કાળા દાવા કરી રહ્યા છે, આ પત્રકાર યુવાને શું કર્યું હતું? આ પત્રકાર યુવાને આપણા ગુજરાતના મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા ઉપર રેડ પાડી અને આ દારૂના અડ્ડા બંધ કરાવ્યા. હવે આ દારૂના અડ્ડા બંધ કરાવ્યા, શાળાની બાજુની પાસે ચાલતા હતા, ખુલ્લેઆમ ચાલતા હતા. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શું એવું પેટમાં દુખ્યું કે પોલીસ પ્રશાસનને આગળ કરી અને એના ઉપર ઊંધી એફઆઈઆર કરવાનું કામ ચાલુ કર્યું. કદાચ એણે ડ્રોન ઉડાડ્યું ત્યારે એણે જાહેરનામાનો ભંગ કર્યો, પણ ડ્રોન તો એટલે નહોતું ઉડાડ્યું કે એને કાળા કામ કરવા હતા, એણે કાળા કામ બંધ કરાવવા માટે ડ્રોન ઉડાડ્યું હતું. મારું સમર્થન ખુલ્લું આ પત્રકાર યુવાન